ગયા લેક્ચરમાં આપણે જોયું તો બજાર પ્રક્રિયા સંચાલન એટલે કે માર્કેટિંગ મિક્સ અથવા તો માર્કેટિંગ મિશ્ર. બજાર પ્રક્રિયા સંચાલન જોયું તો એની અંદર આપણે જોયું તો ઉત્પાદક થી લઈ અને ગ્રાહકો સુધી માલ કે સેવા પહોંચાડવાની સમગ્ર પ્રક્રિયાને બજાર પ્રક્રિયા સંચાલન કહે છે. આની અંદર ચાર કાર્યોનો સમાવેશ થાય છે. Marketing mix is equal to 4P. First is product, second is price, third is place and fourth is physical distribution promotion અથવા તો અભિવૃદ્ધિ. તો આજે એના કાર્યો જોવાના છે. એમાં પહેલું જોઈએ પેદાશ અથવા તો પેદાશ મિશ્ર અથવા તો વસ્તુ ગમે તમે કહી શકો ભાઈ. એની અંદર નવી પેદાશના ઉત્પાદન અથવા ચાલુ પેદાશના વિકાસના નિર્ણયની અંદર પેદાશનો રૂપ, રંગ, કદ, ગંધ, આકાર, વજન, છાપ, પેકિંગ, કાર્ય સંબંધિત ખાતરી વગેરે બાબતનો સમાવેશ થાય છે. ભાઈ પરીક્ષામાં પૂછી શકે પેદાશની અંદર કેનો સમાવેશ થાય? તો કે પેદાશની અંદર પેદાશનો રૂપ, રંગ, કદ, ગંધ, આકાર, વજન, છાપ, પેકિંગ, કાર્ય સંબંધિત ખાતરી અને વેચાણ પછીની સેવાનો સમાવેશ થાય છે એવું કહી શકો. અથવા તો પેદાશ વૈવિધ્યકરણનો પણ સમાવેશ થાય. પેદાશ વૈવિધ્યકરણ એટલે પેદાશની વિવિધતા. તમે ગમે એ વસ્તુ લેવા જાવ કોઈ પણ કંપનીની અંદર તો હું જોઉં પહેલા તો પેદાશનો રૂપ જો, રંગ જો, કદ જો, ગંધ જો, વજન જો, આકાર જો, છાપ જો, આ બધું જોવાનું છે. આ બધાયનો સમાવેશ કેની અંદર થાય છે? પેદાશની અંદર અથવા તો પ્રોડક્ટની અંદર. આપણે કોઈ પણ ઇલેક્ટ્રિક પ્રોડક્ટ લેવી હોય, મોબાઈલ લેવો હોય, ટીવી લેવું હોય, ગમે લેવું હોય તો પહેલા તો એનો રૂપ, રંગ, કદ, ગંધ, આકાર, વજન જોવાનું, છાપ જોવાની કે કઈ કંપનીની છે, આ વગેરે જોવાનું. અને એ બધાયનો સમાવેશ કેની અંદર થાય છે? પેદાશ મિશ્રની અંદર. ત્યારબાદ નંબર 2 માં આવે છે કિંમત. કિંમત એટલે પ્રાઇસ. કિંમતની અંદર કઈ બાબતનો સમાવેશ થાય? તો કે વર્તમાન ગ્રાહકો છે એ વ્યાજબી કિંમતે વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખે છે. વસ્તુની કિંમત વ્યાજબી હોવી જોઈએ. નહીં વધુ લઈ લેવાના કે નહીં ઓછા લઈ લેવાના. તો વર્તમાન ગ્રાહકો યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વ્યાજબી કિંમતે મળે તેવી અપેક્ષા રાખતા હોય છે અને માટે જ કિંમત નક્કી કરતી વખતે બહુ કાળજી રાખવી પડે. જો વધારે કિંમત રખાઈ જાય તોય નકામું, ખાવ ઓછી કિંમત રખાઈ જાય તોય નકામું. કાળજી તો દરેકમાં જરૂરી છે. ખાવા પીવાથી લઈને કોઈ પણ કાર્ય. આ થોડું કડવું લાગે આપણને પણ હોય સાચું. કડવું છે એમાં ના નથી પણ સાચું છે. તો વર્તમાન ગ્રાહકો યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વ્યાજબી કિંમતે મળે એવી અપેક્ષા રાખતા હોય. પેદાશની કિંમત નક્કી કરતી વખતે ખૂબ કાળજી લેવી જોઈએ. કઈ રીતે કાળજી લેવાય? તો કે એક તો કીધું છે કે કિંમત અંગેના નિર્ણયોની અંદર વેચાણની નીતિ કેવી રાખવી, ઉધાર વેચવું, રોકડ વેચવું, શાખ નીતિ રાખવી કેવી, વટાવ નીતિ કેવી રાખવી, એ રીતે કિંમત નક્કી કરે. જો તમે ચીજ વસ્તુની અંદર ડિસ્કાઉન્ટ દેતા હો તોય કિંમત એવી રખાય, રોકડેથી વેચતા હોય તોય કિંમત એવી રખાય. માટે શાખ નીતિ, વટાવ અંગેની નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાણ, જથ્થાબંધ વેપારીને માલ સામાન વેચતા હોય તો કિંમત એ રીતના રાખવાની અને રિટેલરને દેતા હોય તો કિંમત એ રીતે રાખવાની. મધ્યસ્થીઓનું કમિશન કેટલું છે અને કેવું છે, આ વગેરે બાબત છે ધ્યાનમાં લેવામાં આવે છે. એના પછી નંબર 3 આવે છે વિતરણ. વિતરણ એટલે પ્લેસ અથવા તો ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન. બે નામથી ઓળખવામાં આવે. વિતરણ કોને કરવું? મેં કીધું થોડું કરવું લાગે પણ સાચું.
માટે ખોટો લગાડવો નહીં. બે શબ્દ મનમાં કહી દેવો વાંધો નહીં વધારે. બહુમાં બહુ તો જીભ કચરા કાઢે બીજું ખોટો સાચી વાત. વિતરણ અંગેના નિર્ણયમાં વિતરણ પોતાની દુકાન દ્વારા કરવું, જથ્થાબંધ વેપારી દ્વારા કરવું કે છૂટક વેપારી દ્વારા કરવું કે એજન્ટ દ્વારા કરવું કે વાહન વ્યવહારના પ્રશ્નો, આ વગેરે બાબત છે ધ્યાનમાં લેવામાં આવે છે. જો ભાઈ ઘણીવાર તો મોટી કંપની છે પોતાના મોટા મોટા બ્રાન્ડેડ શોરૂમ ખોલે તો એ પોતાની દુકાન દ્વારા જ વેચાણ કર્યું એમ કહી શકાય. સીધો બીજો દાખલા તરીકે કે સેમસંગ કંપની છે એ પોતાના મોટા મોટા સ્ટોર ખોલે છે. રિલાયન્સ છે એ પોતાના જ સ્ટોર ખોલે છે. રિલાયન્સ પોતાના સ્ટોરની અંદર માલ છે એ બીજા બધા કરતા સસ્તો વેચે. કંપની છે એનો પોતાનો બ્રાન્ડ શોરૂમ હોય તો અહીંયા પ્રોડક્ટ સસ્તી મળે અથવા ડિસ્કાઉન્ટમાં મળે, માર્કેટમાંથી લ્યો તો થોડું મોંઘું મળે. તો એ પ્રમાણે કીધું કે વિતરણ અંગેના નિર્ણયમાં વિતરણ પોતાની દુકાન દ્વારા કરવું કે જથ્થાબંધ વેપારી દ્વારા કરવું કે છૂટક વેપારી દ્વારા કરવું, એજન્ટ દ્વારા કરવું. અને વાહન વ્યવહારના પ્રશ્નો, ભાઈ વિતરણની અંદર વાહન વ્યવહારના પ્રશ્નો સર્જાય. કારણ કે માલ સામાન છે એ બહારગામ મોકલવો હોય તો ટ્રાન્સપોર્ટેશન આવવાનું છે. વિતરણની બાબત ધંધાના કદ અને વિસ્તાર સાથે સંકળાયેલી હોય છે. કેવું ધંધાનું કદ અને કેવો ધંધાનો વિસ્તાર, એ પ્રમાણે વિતરણ છે એ નક્કી થાય છે. એના પછી નંબર 4 આવે છે અભિવૃદ્ધિ. અભિવૃદ્ધિને અંગ્રેજીમાં પ્રમોશન કહેવાય, પણ હેડિંગ આપો અભિવૃદ્ધિ એટલે શું ભાઈ? સરળ શબ્દોમાં કહીએ તો વેચાણમાં નોંધપાત્ર વધારો કરવા માટે ના પ્રયત્નો એટલે અભિવૃદ્ધિ. લખો ભાઈ, હું એમ કહું કે મારે વેચાણ વધારવું તો વેચાણ વધારવા કયા કયા પ્રયત્નો કરાય, તમામ પ્રયત્નો એટલે અભિવૃદ્ધિ. પોઈન્ટ કરજો. જેમાં જાહેરાત કરવી, પ્રસિદ્ધિ કરવી, પ્રસિદ્ધિ કરવી, સેલ્સમેનો દ્વારા વ્યક્તિગત વેચાણ, તથા વેચાણ વૃદ્ધિ માટે ગ્રાહકોને આકર્ષવા વગેરે બાબતનો સમાવેશ થાય છે. ભાઈ સાંભળજો, અભિવૃદ્ધિ એટલે હું લખ્યું વેચાણમાં નોંધપાત્ર વધારો કરવા માટેના પ્રયત્નો. હું એવા પ્રયત્ન કરું કે જેથી કરીને વેચાણમાં શું થવો જોઈએ? નોંધપાત્ર વધારો. તો ભાઈ સરળ બાબત છે. મારે વેચાણ વધારવું હોય તો શું કરાય? એક તો એડવર્ટાઇઝમેન્ટ કરાય એટલે કે જાહેરાત કરાય. બીજું છે પ્રસિદ્ધિ કરવી.
પ્રસિદ્ધિને કારણે માલ સામાનના વેચાણમાં વધારો થાય, પણ પ્રસિદ્ધિનું બેસ્ટમાં બેસ્ટ ઉદાહરણ જોવું હોય તો આપણે કોકને પૂછીએ કે ભાઈ મારે પાન ખાવું, હારામાં હારું પાન કઈ દુકાનનું મળે, તો એ ગમે એ દુકાનનું નામ દે, તો એ નામ દે ઇટ્સ કોલ્ડ પ્રસિદ્ધિ. ખબર પડી ભાઈ? એનો મતલબ એને ડિલક્સ વાળા પૈસા નતા ને તું મારા નામની જાહેરાત કરજે, પણ એને સારું લાગ્યું કીધું ઇટ્સ કોલ્ડ પ્રસિદ્ધિ. એવું નથી કે માલ સામાનની જ પ્રસિદ્ધિ હોય, ઘણી બાબતની પ્રસિદ્ધિ હોઈ શકે. તો ભાઈ આ પ્રસિદ્ધિ છે, આને કારણે પણ વેચાણમાં શું થાય વધારો. બીજી વાર મારે પાન ખાવા જવું હોય તો હું ત્યાં જ જાઉં, જી બોલે નામ લીધું તો ભાઈ એ ખબર પડી ભાઈ? અમૃત ડિલક્સ. તો ભાઈ આ પ્રસિદ્ધિ હતી. સરસ. હવે પ્રસિદ્ધિ ધ્યાન આગળ ભાઈ જોઈએ છીએ માર્કેટિંગ મિશ્રણના 4 કાર્યો. ધ્યાન દરેકનો એની અંદર. પેદાશ અથવા પેદાશ મિશ્રણ. નવી પેદાશના ઉત્પાદન અથવા ચાલુ પેદાશના વિકાસના નિર્ણયોમાં પેદાશનો રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, કાર્ય સંબંધિત ખાતરી અને વેચાણ પછીની સેવાઓ અને પેદાશ વૈવિધ્યકરણનો સમાવેશ થાય છે. રૂપ, રંગ, કદ, ગંધ, આકાર, વજન, છાપ, કાર્ય સંબંધિત ખાતરી એટલે કે ગેરંટી, વોરંટી. અમુકમાં વોરંટી ન હોય, કંપનીમાંથી જ ન દેતા હોય, અથવા અમુકમાં વોરંટી ન હોય તો કંપની ફોલ્ટ હોય તો પણ રિપેર ન થાય. અમુક કંપની ફોલ્ટ મળી આવે તો ઘડીકમાં ન રિપેર થાય, વારંવાર તમે સર્વિસ કરો તો મેળ પડે. તો એ કાર્ય સંબંધિત ખાતરી કહેવાય, એટલે કે વોરંટી. તો કાર્ય સંબંધિત ખાતરી અને વેચાણ પછીની સેવાઓનો સમાવેશ થાય છે. વેચાણ પછીની સેવા એટલે ગેરંટી, વોરંટી. માલ સામાન વેચ્યા પછી નો ગેરંટી. અમુક પ્રોડક્ટમાં પણ ગેરંટી ન હોય, રિપેરેબલ જ ન હોય, કંપની ફોલ્ટ હોય એવું. જેમ કે ચાઇના પ્રોડક્ટ, ચાઇનામાં ગેરંટી જ ના હોય. એના પછી બીજું આવે કિંમત. વર્તમાન ગ્રાહકો યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વ્યાજબી ભાવે મળે તેવી અપેક્ષા રાખે છે. વસ્તુ છે એ તમને મને વ્યાજબી કિંમતે મળવી જોઈએ. બધા એવી જ આશા રાખે ને થોડાક કોઈના ભાવ છે એ વધારે દઈ દેવા હોય. માટે પેદાશની કિંમત નક્કી કરતી વખતે ખૂબ કાળજી લેવી જોઈએ. કિંમત અંગેના નિર્ણયની અંદર વેચાણની નીતિ કેવી રાખવી, શાક નીતિ કેવી રાખવી, છૂટક વેચાણ કરવું, મધ્યસ્થીનું કમિશન, આ રીતે નક્કી કરાય. ત્યારબાદ વિતરણ પણ જોઈ ગયા અને છેલ્લે અભિવૃદ્ધિ વાંચવાની છે, વાંચી લઈએ. અભિવૃદ્ધિ એટલે વેચાણમાં નોંધપાત્ર વધારો કરવા માટેના પ્રયત્નો. હું એવા પ્રયત્નો કરું કે જેથી કરીને વેચાણમાં શું થાય, નોંધપાત્ર. જો આગળ કીધું જેમાં માલ સામાનની જાહેરાત કરવી. જાહેરાત કરી એટલે વેચાણમાં વધારો થાય. જો અમુક કંપની માર્કેટમાં નવી આવે તો કેમ છે એનું નામ આવે, કેમ ખબર પડી કે ભાઈ આની પ્રોડક્ટ બહુ સારી, જાહેરાત દ્વારા. આના દ્વારા વેચાણમાં વધારો થશે. જો સાંભળજો વિદ્યાર્થી મિત્રો, ધંધામાં વેચાણ હોય, વ્યવસાયમાં વેચાણ ન હોય. વ્યવસાયમાં વેચાણ ન હોય તો વ્યવસાયમાં શું હોય? વેચાણમાં રોજગાર. વ્યવસાયમાં શું? પ્રસિદ્ધિ જોઈએ. હું બોલું એ સાંભળજો. ધંધામાં જાહેરાત જોઈએ. ધંધામાં શું જોઈએ? જાહેરાત. અથવા તો વેચાણની અંદર શું જોઈએ? જાહેરાત. પણ વ્યવસાયની અંદર શું જોઈએ? પ્રસિદ્ધિ. વ્યવસાયમાં જાહેરાત થાય પણ એટલી બધી ને, એમાં તો પ્રસિદ્ધિ હોય ને તો વ્યવસાય ઓટોમેટિકલી હરખો આવે. દાખલા તરીકે કાલે જ મને એક દોસ્તરનો ફોન હતો, મને કે તારા વિદ્યાર્થી કેટલા આવી ગયા? હું કહું તારે શું કામ? મારે 1000 છોકરા જાણી દઉં. ઈ કે મારે મુંબઈથી ડોક્ટર આવ્યો અમદાવાદમાં, સ્કિન સ્પેશિયાલિસ્ટ. તો એ કે એના ફોલોઅર્સ વધારવા હતા. ફોલોઅર્સ ઇન્સ્ટાગ્રામમાં. ટૂંકમાં જેમ એના ફોલોઅર્સ વધારે ને એમ એની પ્રસિદ્ધિ કેવી? તો એ ડોક્ટરનું તો નામ આવી જાય.
લોકો એમ કે ઓ ફલાણા ડોક્ટર, પછી ભલે ઠાંડિયા છાપવું પછી ભલે ઠાંડિયા છાપવું હોય, પણ માણસો તો ગાડરીયો પ્રવાહ જ જોડે. ખબર પડી ભાઈ? તો આ એની પ્રસિદ્ધિ છે. જૂનાગઢમાં પણ ઘણા ખરા ડોક્ટરની પ્રસિદ્ધિ છે. ભલે હોય ઠાંડિયા છાપ પણ ગાડરીયો પ્રવાહ, ઢગલો પબ્લિક એની જાતિ, ભલે કંઈ આવડે નહીં. ખબર પડી વાત? તો આગળ જોઈએ. સેલ્સમેનો દ્વારા વ્યક્તિગત વેચાણ કરવું તથા વેચાણ વૃદ્ધિ માટે ગ્રાહકોને, વેપારીઓને આકર્ષવા વગેરે બાબતનો સમાવેશ થાય છે. ભાઈ ઘણીવાર વેચાણ વધારવા માટે વ્યક્તિગત વેચાણ પણ કરવું. તમારી ઘરે આવતા હોય કેટરસના કપડા પહેરીને એક રખાય, બે ત્રણ ભાઈઓ આવે, થેલો ટીંગાડેલો હોય, આલો શેમ્પુ લેવા, મોજા લેવા, સાબુ લેવા, એટસેટ્રા એટસેટ્રા. હા, મારી ઘરે આવ્યા હતા હો. અચ્છા, આ કઈ તો વાંધો નહીં, મને કે તમારા મોબાઈલમાંથી કંપની મિસ કોલ માર્યો ને કોકા, એને એમ થાય ને કે તમારા એરિયામાં વેચાણ થઈ ગયું, મારતી દો મેં. કોકનું સારું થવું જોઈએ. ભલે કોકના હારા માટે કોકનું થોડુંક ખરાબ કરવું પડે, વાંધો નહીં, એ થોડુંક કડવું લાગે પણ સારું જરૂરી છે. આપણે આપણું જ ઉદાહરણ લઈએ ભાઈ, આપણે આપણી ઘરે એવું કરીએ ન કરીએ. લક્ષ્મી, સરસ્વતી અને તમે જે માનો એ ગણેશ, મજાક મસ્તીની વાત નથી, અથવા તમારા કોઈ પણ ભગવાન, દેવી દેવતા, એ ચોખાઈમાં આવે કે ગંદકીમાં આવે? ચોખાઈમાં આવે કે ગંદકીમાં આવે? માટે ચોખાઈ રાખો. આપણે દાખલા તરીકે કોઈ પણ જગ્યાએ થૂકા, આપણને કઈ તકલીફ નથી. ઈ થૂક ઉપર જે તે જીવડા, માખીઓ બેની કેટલી જગ્યાએ હવે અહીંયા વાતાવરણ એવું છે વિચિત્ર પ્રકાર. થોડીક કાળજી રાખો. હું રૂપિયા લઈ દઈશ, વિચારો નહીં, હજી ખર્ચો થયો લઈ લેજે. 5 રૂપિયા 10 રૂપિયા એમ થાય મારું 5 જવા, હું દઈ દઈશ, મોજ કર. તું તે ફેરી કોલવાળી પાર્ટી ગયો તો આજે બીજી છે, લઈ જઈ બસ. હવે તેની પાવભાજી ગુલાબ જાંબુ હતા, આજે છોલે પૂરી છે. તારા પાણીના નીકળી ગયા, માથે પાણી ખવડાવી દીધું. તું મને ડાયરું દેતો ને જીવ કચરાઈ ગઈ. હે તું મોજમાં રહે, પછી તું આમ મૂંઝાતો રહે તો મારો જીવ રહે. મને એમ થાય કે મેં બિચારાને કીધું. કોઈને કીધે મજા ના આવે, અંદરથી દુઃખ થાય. તો વેપારીઓને આકર્ષવા વગેરે બાબતનો સમાવેશ થાય છે. ત્યારબાદ આવ્યું માનવ સંસાધન સંચાલન. ભાઈ માનવ સંસાધન સંચાલનને HRM તરીકે ઓળખવામાં આવે. HRM એટલે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, શોર્ટ એન્ડ સ્વીટ કહેવાય. સાંભળજો, આ શું છે માનવ સંસાધન સંચાલન? બીજું કંઈ નથી ભાઈ, કર્મચારી વ્યવસ્થા જ છે. આધુનિક સમયની અંદર કર્મચારી વ્યવસ્થાને એક લેટેસ્ટ નામ આપવામાં આવ્યું અને ઈ નામ એટલે માનવ સંસાધન સંચાલન, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. દરેક કંપનીની અંદર હવે તો આ ડિપાર્ટમેન્ટ રાખવામાં આવ્યા, HR ડિપાર્ટમેન્ટ કહેવાય. તમે નામ ક્યાંક સાંભળ્યું હોય છે કે ભાઈ ઈ ક્યાં નોકરી કરે, તો કે ફલાણી કંપનીમાં HR ડિપાર્ટમેન્ટમાં છે. પણ HR એટલે શું? હ્યુમન રિસોર્સ. અને આખું નામ HRD, હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ, માનવ સંસાધન વિભાગ. ડિપાર્ટમેન્ટ એટલે વિભાગ, પણ ડેવલપમેન્ટ એટલે સંસાધન, માનવ સંચાલન સંસાધન અથવા વિકાસ એ થાય. ડેવલપમેન્ટ એટલે ખરેખર થાય વિકાસ, પણ એ પછીની વાત છે. પણ શું છે હેડિંગ આપો માનવ સંસાધન સંચાલન? માનવ સંસાધન સંચાલન. ડેવલપમેન્ટ એટલે વિકાસ હો ભાઈ.
ધંધાકીય એકમમાં કામ કરતા ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ નું કૌશલ્ય જ્ઞાન ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય જ્ઞાન બુદ્ધિ ગમો અણગમો વ્યક્તિગત વિકાસ જરૂરિયાત વગેરે જેવી બાબતોને ધ્યાનમાં લઈ જરૂરિયાત વગેરે જેવી બાબતોને ધ્યાનમાં લઈ તેને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળી ધંધાને સફળતાના તથા નફાકારકતાના માર્ગે લઈ જવાની પ્રક્રિયા એટલે માનવ સંસાધન સંચાલન ભાઈ બીજું કઈ નહીં પણ માનવ સંસાધન સંચાલન એટલે તો કે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીની બુદ્ધિ કૌશલ્ય જ્ઞાન ગમો અણગમો વ્યક્તિગત વિકાસ જરૂરિયાત આ બધું જાણવાનું જાણી એના દ્વારા ધંધાને સફળતા અને નફાકારકતાના માર્ગે લઈ જવાની પ્રક્રિયા મારે અહીંયા કર્મચારી કામ કરે છે તો એની બુદ્ધિ જોવાય કૌશલ્ય જોવાય આવડત જોવાય ગમો જોવાય અણગમો જોવાય ગમો એટલે શું ગમે છે ને અણગમો એટલે શું નથી ગમતું આ બધુંય જોવાય બુદ્ધિ ખાસ જોવાય મંદ બુદ્ધિ ના હોય એના અમુક કામ ન સોંપાય વધુ બુદ્ધિવાળા હોય એને અમુક પ્રકારના કામ જ સોંપાય તો ધંધામાં કયા કર્મચારી કામ કરે છે એની જરૂરિયાત કઈ છે બુદ્ધિ કેવી છે જ્ઞાન કેવું છે કૌશલ્ય કેવું છે આવડત કેવી છે આ બધાયને ધ્યાનમાં લેવાનું અને એના દ્વારા ધંધાને સફળતાના અને નફાકારકતાના માર્ગે લઈ જવાની પ્રક્રિયા એટલે કહેવાય માનવ સંસાધન સંચાલન પણ ભાઈ એક પ્રકારનું આ છે તો કર્મચારી વ્યવસ્થા છે કૌશલ્ય એટલે દાખલા તરીકે એનામાં કેવી આવડત છે કેવી કળા છે ફોર એક્ઝામ્પલ તરીકે અમુક વિદ્યાર્થીમાં છે એ કૌશલ્ય સારું હોય અક્ષર કરવાનું કળા સારી હોય અક્ષર અમુક ના અક્ષર મારા જેવા હોય લખે હું પોતાને જ ઉકલે ક્યારેક તો પોતાને ન ઉકલે સામે વાળા ક્યાંથી ઉકલે ગડબડ ગોઠો એ ભલે બિચારો ડોક્ટર ન હોય છતાંય અક્ષર ડોક્ટર જેવા કરતો એ કૌશલ્ય અમુકમાં મોતીના દાણા જેવું કૌશલ્ય હોય ને અમુકમાં તો કૌશલ્ય બે આંખે લખવાનું હોય તો આ કૌશલ્ય છે ખબર પડી ભાઈ કૌશલ્ય એટલે આ આપણા મહાત્મા ગાંધી છે બે આંખે લખતા હોય ગાંધી બાપુ ઘણાયમાં કળા પણ સાચું કૌશલ્ય તો કેને કહેવાય ખબર બે હાથમાં જુદું જુદું લખવાનું આપણે બે હાથે લખવાનો પ્રયત્ન કરશું તો એક જ શબ્દ લખી શકશું દાખલા તરીકે હું લખું તો આ રીતે વિરલ લખું આ રીતે વિરલ લખું પણ આમાં જુદું નામ લખતો હોય ને આમાં મિલન લખતો હોય એવું તો કોઈથી બની નહીં તો શેર મગજ જોઈએ ગાંધી બાપુમાં હતા ચાર મગજ ભાઈ
આ ચાર મગજની વાત નથી, પણ દીકરા આમાં કૌશલ્યની વાત છે. આપણા ભાઈએ પૂછ્યું કૌશલ્ય એટલે શું? તો દરેક કર્મચારીમાં કૌશલ્ય જુદું જુદું હોય, આવડત જુદી જુદી હોય. હાલો તો ટેક્સ્ટ બુકમાં માનવ સંસાધન સંચાલન જોઈએ. કોઈ પણ ધંધાકીય એકમમાં જમીન, મકાન, મશીનરી, ફર્નિચર, વાહનો જેવી મિલકતોનું જતન કરવામાં આવે છે. તે જ રીતે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ પણ એકમની સજીવ અને અમૂલ્ય મિલકતો સમાન છે. લીટી કરો ભાઈ ઘરની ચોપડીમાં. જેમ તમે ને હું જમીન, મકાન, ફર્નિચર, પ્લાન્ટ વગેરેનું જતન કરીએ, જાળવણી કરીએ, એમ કર્મચારીઓ પણ એકમની મિલકત જ છે ને મૂલ્યવાન કીધી. વાત કેવી મિલકત કીધી? મુકામીને કર્મચારીને મૂલ્યવાન મિલકત કીધી, કારણ કે કર્મચારી આપણને કમાઈને દે. એમ્પ્લોયીઝ લાઈક અસેટ્સ. શું છે અસેટ્સ? એટલે કે મિલકતો. અને કર્મચારી મિલકત જ કહેવાય, કારણ કે જે મિલકત તમને મન કમાવીને આપે ને એમ કર્મચારી એ કમાવીને આપે. અને એક જણાએ તો બહુ સરસ કીધું કે તમે નિર્જીવ યંત્રોની સાર સંભાળ રાખો તો રિઝલ્ટ સારું આવે. તો કર્મચારીઓ તો સજીવ છે, એની સાર સંભાળ રાખશો તો રિઝલ્ટ કેવું સારું આવશે? હું બોલું એ સમજી શકો છો ભાઈ? પંખાની આપણે સાર સંભાળ રાખીએ તો હવા કેવી ટનાટના. તો કર્મચારી તો નિર્જીવ ક્યાં છે? એ તો કેવો છે? તમે એકવાર એની સાર સંભાળ રાખો, એ તમારો બહુ ધ્યાન રાખશે. અને એનાથી ઉલટું સાર સંભાળ નહીં રાખો તો ધંધાની પથારી પણ ફેરવી નાખે. પથારી નું બધું જ પડી જાય, ખાલી એકલી પથારી નહીં. આપણા રતનભાઈ ટાટાએ કીધું હતું તમે અમારી આગળથી બધું લઈ લ્યો, જમીન, મકાન, ગાડી, બંગલો, પ્રોપર્ટી બધું, પણ હું રહેવા દો ખાલી એક મારા કર્મચારી, કે હું પાછો ઊભો થઈ જઈશ. અને કોઈ પણ એકમની સરખામણીનો સાચો આધાર તેમાં કામ કરતા કર્મચારીઓ પર છે. આપણે માણસોને વડકા ભરીને કામ કરાવીએ તો એટલી વાર લાગે, પ્રેમથી કરાવીએ તો એટલી વાર લાગે, વખાણ કરીને કરાવીએ તો એટલી વાર લાગે, પણ તમારે કેવી રીતે કામ કઢાવવું એ તમારી ઉપર છે. ખબર પડી? હું એક જગ્યાએ કામ કરતો, ત્યાં મારો ટાઈમ હતો સવારે 9 થી સાંજે 9, 12 કલાકની નોકરી. બપોરે એકવાર ખાવા જવાની છૂટ, ઘરે 1 કલાક. ઘરે ન ખાવું તો ત્યાં પણ ખાવાની સગવડ છે જ, કેન્ટીન. ત્યાં ફ્રી જમવાનું, પણ ફેર એટલો પડતો કે ઘરે જમો નહીં તો 500 ઓછા આવે, ઘરે જમવા જાવ તો 500 વધુ આવે. ઘરે જમવા જાવ તો પગાર 500 કેવો આવે? એટલે હું છે ઘરે જતો કે જી આપણા 500 લઈ છે. તો મારે 9 વાગ્યાની નોકરી પૂરી થઈ ગઈ ને તો ઈ ભાઈ આવ્યો શેઠિયો. આવી બીજા એ વાતો કરતો આવ્યો કે અમારે અહીંયા બધાય માણસો કામ કરે પણ વિરલ જેવો છોકરો ન થાય. હું સમજી ગયો સમથિંગ ઇઝ લોચા દે. મને આવી કે દીકરા લે અમે તારી જ વાતો કરતા હતા, હું કોઈ તો મને જોઈને જ તે ગઈ ખબર છે. એ કંઈક બિલિંગ કરવાનું હતું, કરી દે ટૂંકમાં બિલ કાઢવાનું હતું કોમ્પ્યુટરનું. સોનાના કારખાનામાં કામ કરતો સીડીએમ. રાઈતે છે એક દાગીના મોકલવાના છે બહાર, બિલ વગર તો ન મેળ પડે. એટલે ફટાફટી મેં બિલ કાઢી દીધું. 9:30 વાગ્યા બિલ કાઢીને નવરો થયો ને આ એન્ટ્રી કરવી માથાનું કામ. એટલી મીઠી મારે તો ના કેમ પાડી કે ના હું ન કાઢી દઉં, 9 વાગી ગયા. ઈ મેં એનું બિલ ઓછામાં ઓછું 15-20 લાખ રૂપિયાનું કાઢી દીધું, ઓછામાં ઓછું. એમાંથી 50,000 તો કમાણો જોઈશે, ઓછામાં ઓછા 50,000 રૂપિયા તો કમાણો જોઈશે. પછી આ શું કર્યું? એનો માણસ હતો કે ફોરવેલ કાર્ડ કે વિરલને નાસ્તો કરાવ્યો, ભૂતનાથ લઈ ગયો નાસ્તો કરાવવા કે હું ખાવું, હું એમ મૂકું 50 રૂપિયા ખાઈ લઈ. પાછો ફોરવેલમાં મૂકી ગયો. હવે કંઈક તમારે જવું હોય તો જાઓ, બાકી કે ઘરે ગાડી લઈને મોકલી.
કેટલા વાપરા આપણી પાસે? 50. તો મને હાઈચું કહેવાય ને કામ કઢાવી પણ લીધું કહેવાય. કાલ સવારે બીજી વાર મને એમ કહે કે વિરલ બિલ કાઢવું તો હું ના પાડું. હું કામ એને તો કે એને મારું ધ્યાન નહીં કરે. તો અહીંયા કહેવાનો મતલબ શું છે? ભલે 50,000 કમાણો હોય પણ પાછળ 50 રૂપિયા ભાઈ કરે. તો એને માણસોનો ધ્યાન રાખ્યો તો માણસ એનું ઓટોમેટિકલી ધ્યાન રાખશે. જો એને 50 થી ન વાપરો ને તો હું બીજા બહુ જણા કે આ તો ચીકણો મારે કામ ચોરી કરવું. કામ કરવાનું હોય ત્યાં કામ કરે જ નીચેથી આરામ જ કરે. હું કામ એને આરામ કરે? એને મારું શોષણ કર્યું. અને પછી મજા તો શું આવી ખબર છે? મહિનો પૂરો થયો એટલે કલાકનો ઓવર ટાઈમ મળ્યો. મહિનો પૂરો થયો એટલે કલાકનો ઓવર ટાઈમ મળ્યો. 12 કલાક કામે જાતો ને તો 12 કલાકના 10,000 રૂપિયા દે મહિના. એટલે દરરોજના 300 રૂપિયા થયા. 12 કલાકના 300 એક કલાકના કેટલા? એનો હિસાબ કરીને 4 રૂપિયા વધારે આવ્યા. તો આ કેના વધારે કે મેં તમને હેરાન કર્યો તો ના લે. હવે આપણે કામ ચોરી કરીએ કે નાઈ પાડી, જેથી ન હોય તેથી આપણે સારું કામ કરીએ. તો તમે તમારા માણસોનું ધ્યાન રાખો તો એ તમારું ઓટોમેટિક ધ્યાન. અને મોટા મોટા સંચાલકો હોય ત્યારે તો કરોડો રૂપિયાનો બિઝનેસ ચલાવે, લાખોનો નહીં, હા કરોડોનો. પણ એવી તમારામાં કળા હોવી જોઈએ કે બીજા આગળથી કામ કઢાવો. ના આપણે હોઈએ તો હાલે જીવા જવાનું નથી. 9 જ વાગ્યા 15 મિનિટ વધારે કામ કરી તો મરી નહીં જા. આપણે એટલું કઈ અને ઓલો આમ મીઠી મારીને કામ કઢવી. એટલે આપણે પાછળ છીએ નહીં, આગળ તો ભાઈ ધંધાકીય એકમમાં મકાન, મશીનરી, ફર્નિચર તથા વાહનો જેવી મિલકતોનું જતન કરવામાં આવે છે. તે જ રીતે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ પણ એકમની સજીવ અને મૂલ્યવાન મિલકતો છે. તેનું જતન કરવું જરૂરી છે. ધંધાકીય સાહસોની સફળતાનો આધાર તે ધંધામાં કામ કરી રહેલા કર્મચારીઓ પર રહેલો છે. જો કર્મચારીની જરૂરિયાતને સંતોષવામાં આવે, તેમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તથા તેમની યોગ્ય કાળજી લેવામાં આવે તો ધંધાકીય ઉદ્દેશો સરળતાથી અને સફળતાપૂર્વક સિદ્ધ કરી શકાય છે. મેં કીધું ઈ જ એવું ભાઈ, તમે એની પૂરી સાર સંભાળ રાખો, કાળજી લ્યો, યોગ્ય વાતાવરણ પૂરું પાડો અને જાળવી રાખવાનો પ્રયત્ન કરો તો ધંધામાં સફળતા જ છે. અને એનાથી ઉલટું નિષ્ફળતા જ છે. એની સાર સંભાળ રાખવાની. અમારી સાર સંભાળ બહુ રાખો. 4 વાગે એટલે ચા આવે, નાસ્તો આવે. સવારે 9 વાગ્યાનો ટાઈમ થી 9:30 વાગે એટલે ચા આવે, નાસ્તો આવે. સવારે ચા નાસ્તો, બપોરે 4 વાગે ચા નાસ્તો. પ્લસ હું એકાઉન્ટન્ટ હતો એટલે અમારી ઓફિસમાં એસી નતું, લખવી દીધું. યસ, એકાઉન્ટન્ટ. તો સાર સંભાળ રાખે ભાઈ કર્મચારી. પણ એક એસી નખવી દઈને એમાં એનો કરોડો રૂપિયાનો ફાયદો થઈ જાય. હા, એક એસી નખવી દઈને એમાં એનો કરોડોનો ફાયદો થઈ જાય. કારણ કે એને માણસોનું ધ્યાન રાખ્યું તો માણસ એનું ધ્યાન ઓટોમેટિકલી રાખે. કરોડોનો ફાયદો એ રીતના થઈ જાય કે એમાં જે કઈ હિસાબ કિતાબમાં છબરડા કરવાના હોય, માણસો છબરડા કરી દે. ઘણીવાર મોટે ભાગે છબરડા થતા હોય અમુક જગ્યાએ. કારણ કે કામ એકાઉન્ટન્ટ નું કામ હોય ટેક્સ ચોરી કરતા શીખવાડે. સીએ હોય મોટા મોટા સીએ, એ શું શીખવાડે? ટેક્સ ચોરી કરતા. કેવો પાછો? વ્હાઇટ કોલર વાળો. તમે એનું કઈ કરી ન હો. ધારો કે મારે આવક વેરો ભરવાનો હોય 5 લાખ રૂપિયામાં. આવક વેરો કેની ઉપર ભરાય? આવક ઉપર. સીએ નું શું કામ ખબર છે? આ ઇન્કમ ટેક્સ 5 લાખ નો ભરવાનો હોય ને એમાંથી 5,000 જ ભરાવે. 4.5 લાખ રૂપિયા તમારા બચાવી દે, અથવા તો 4,99,000 બચાવે. સરકારને એમ કહે કે આવક વેરો તો ભરાય, શું થાય? તો આવક થાય. લાવો, લાઈટ બિલ કેટલું આવ્યું આખા વર્ષ? એ આવકમાંથી શું થાય? બાદ. પેટ્રોલનો ખર્ચો શું થાય? બાદ. માણસોને જમાડવા લઈ ગયા એનાય શું થાય? માણસોનો પગાર શું થાય? બાદ. એસી ખર્ચો ગયો કેના માટે? ધંધા માટે. કેના માટે? ધંધા માટે. ધંધાના ખર્ચા શું થાય આવકમાંથી? બાદ. ટોટલી કે અમારે 5 લાખ ભરવાના હતા, એમાંથી એટલા તો બાદ થઈ ગયા. હવે ભરવાના કેટલા રહી ગયા? 5,000 આવે. એ સીએ
સીએ નું કામ જ મોટી મોટી કંપની તમારી કંપની કેવી છે ને કેવું છે ને કેવો માણસ છે. 2002 ની અંદર આજથી 18 વર્ષ પહેલા રિલાયન્સે ભરવાના થતા હતા આવક વેરા પેટે અંદાજે કંઈક 20 કરોડ રૂપિયા. 20 કરોડ બધાય ખર્ચા બાદ કરીને ભરવાના થતા હતા. 20 કરોડ બધાય ખર્ચા બાદ કર્યા તોય 20 કરોડ ભરવાના હતા. પણ એનો સીએ બુદ્ધિવાન ઈ કે આવક તો થાય. ધીરુ બાપા જીવતા હતા નહીં, ભલે 2001 હોય કે કાં તો એનાથી ઓછું એકાદ વર્ષ હશે. ઈ કે ધીરુ બાપા આવક તો થાય, આવક વેરો તો ભરાય. શું થઈ હોય કે તમારે 20 કરોડ સરકારને દઈ જ દેવા, તો કે હા ખર્ચા તો બાદ કર્યા તોય જ ભરવાના. હવે કેના બાદ કરવા? એક કામ કરો કે જામનગરમાં રિફાઇનરી મગાવી દો. તો ધીરુ બાપા કે હું રિફાઇનરી મગાવું, એ તો 45 કરોડ ની હતી. ભલે ના આપણે 25 કરોડ વાળી મગાવો, એ કે વાંધો નહીં મગાવો. 25 કરોડ ની મશીનરી મગાવી, 20 કરોડ જે ભરવાના હતા એ શું થઈ ગયો ધંધાનો ખર્ચ. હવે 20 કરોડ ભરવાના કેટલા અમુકાના ઘટ્યા? સરકારને કે તમારો નિયમ છે ધંધાનો વિકાસ કરો એટલે તમે શું આપો તો કે સબસિડી લાવો, હામાં 5 કરોડ હામાં સરકાર આગળ ગઈ. ઈસી ચાર્ટર એકાઉન્ટ તો આવું હું કામ એને એના સીએ રિઝલ્ટ આપ્યું ભાઈ ખબર છે? એને એના સીએ નું ધ્યાન રાખ્યું. સીએ નું ધ્યાન રાખશે. કર્મચારીઓની જરૂરિયાત સંતોષવામાં આવે, તેમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તો ધંધાકીય ઉદ્દેશો સરળતાથી અને સફળતાપૂર્વક સિદ્ધ કરી શકાય. આ પ્રકારની માવજતને કારણે કર્મચારીનો જુસ્સો, વફાદારી, જૂથ ભાવના વગેરેનો વિકાસ થાય. કર્મચારીના જુસ્સામાં વધારો થાય, સ્પિરિટથી કામ કરે. વફાદારીમાં વધારો થાય. વફાદારી એટલે ઈમાનદારી. વફાદારી એટલે ઈમાનદારી. મારે બીજી વાર 9 ને 5 વાગ્યા લગીને કામ કરવાનું કોક દી કહે ને તો હું 5 મિનિટ કોઈ દી નવરો તો બેહીશ જ. મેં કહો ભાઈ તે દી એને મારી પાછળ 50 રૂપિયા હવે ભાઈ પ્રાદા આપણે એવું કરાય, ખોટું કરાય. તો આને કારણે ધંધાનો વિકાસ થાય અને કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે. હવે અર્થ જોઈએ. માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો, અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે જે બાબતને પહેલા ધ્યાનમાં લેવાની કે એની જરૂરિયાત કઈ છે, આવડત કેવી છે, બુદ્ધિ કેવી છે, હું ગમે છે, હું નથી ગમતું, આ બધું જોઈને જ કામ કહેવાય. મારો વિષય વાણિજ્ય વ્યવસ્થાનો છે તો મને કામ કેવું કહેવાય? વાણિજ્ય વ્યવસ્થા. મને ઇંગ્લિશ ઉતરે તો હું ભૂલી જાઉં, છોકરાએ ભૂલી ના નહીં પાડું, ભણાવી દઈશ. કારણ કે હું કરવી છે બીજાના અંડરમાં નોકરી, બેરોજગાર માણસ છું. પણ મારો ગમો, અણગમો, વ્યક્તિગત વિકાસ કેવો છે આ બધું જોઈને જ કાર્યની હું કહેવી છે એટલે રિઝલ્ટ સારું મળવાનું. ખબર પડી ભાઈ. અમુક જગ્યાએ અમુક લોકો છે એ મજબૂરીમાં પણ કામ કરી દઈને મેં કર્યું હતું જે તે વખતે. આજથી 8 વર્ષ પહેલા હું આવ રેડિયાની જેમ રખડતો હતો તો એક પૈસામાં એકાઉન્ટના શિક્ષકની જરૂર હતી. એકાઉન્ટ ભણાવ્યું. એમાં એને ગમો અણગમો ધ્યાનમાં લીધો નતો. પાસ કેટલા થી એ પૂછતા ને પાસ કેટલા બધાય. તો ધંધાને સફળતાના અને નફાકારકતાના માર્ગે લઈ જવાની પ્રક્રિયા. ત્યારબાદ આવે છે માનવ સંસાધન સંચાલનની લાક્ષણિકતા. ભાઈ જી લાક્ષણિકતા કર્મચારી વ્યવસ્થાની છે એ મોટે ભાગે છે માનવ સંસાધનની અંદર આવે છે. કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીની ભરતી, પસંદગી, બઢતી, બદલી, તાલીમ, નિવૃત્તિ સુધીના કાર્યો હાથ ધરવા એવું આવતું હતું. તો આની અંદર ઈ જ આવશે. જો પહેલી લાક્ષણિકતા માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીની ભરતી, તાલીમ, બઢતી, બદલી, દોરવણી વગેરેનો સમાવેશ થાય છે. તો ભાઈ કર્મચારીમાં નતો થતો ઈ જ છે. નંબર 2
માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીના વ્યક્તિગત ધ્યેયને સાંકળી કંપનીના ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે. કર્મચારીના વ્યક્તિગત ધ્યેયને સાંકળીને કંપનીના ધ્યેય સિદ્ધ કરવામાં આવે. પેલા એનોય ધ્યેય સિદ્ધ થવો જોઈએ ને કંપનીનો પણ ધ્યેય સિદ્ધ થવો. કંપનીનો એકલો ધ્યેય સિદ્ધ કરો તો ન ચાલે, કારણ કે માણસોનો તો ધ્યેય રહી ગયો. માટે તમારે એવા કામની સોંપણી કરે કે એને મજા આવે ને કંપનીને પણ ફાયદો. જો મને એ નિશાળવાળાએ આજથી 8 વર્ષ પહેલા બીએ ભણાવવા દીધું હોત તો બધાય છોકરા નપાસમાંથી શું થઈ જાય? મારા વિષયમાં શું થઈ જાય? અને જે તે વિષયમાં પણ શું થઈ જાય? બોલો તો હું જે વિષય લેતો હતો એકાઉન્ટ, એમાં કેટલા પાસ થયા એ ન કહેવાય, બધાય ન પાસ થયા. હા, એવું કઈ સ્કૂલ પર નામાંકિત છે, નામ ન દેવાય. તો નંબર 3, માનવ સંસાધન સંચાલનનો મૂળ. એ તો 8 વર્ષ પહેલા નતો આવડતું, હવે તો આવડે છે. કારણ કે તેથી હું માંડ એકાઉન્ટમાં પાસ થયો તો 12માં. માનવ સંસાધન સંચાલનનું મૂળભૂત કાર્ય કર્મચારીની અમૂલ્ય મિલકત કર્મચારીઓની અમૂલ્ય મિલકત સમજી તેનું સંચાલન કરવામાં આવે છે. કર્મચારીને શું સમજવામાં આવે છે? એકમની અમૂલ્ય મિલકત, અને પછી એનું સંચાલન કરે. નંબર 4, કર્મચારીને યોગ્ય તાલીમ આપી તેના વિકાસ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. હા ભાઈ, તાલીમ તો અપાય છે, અને કાર્યવાહી એવી કરાય કે જેનાથી તેનો શું થતો હોય? વિકાસ. એના પછી નંબર 5, કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરી તેનું સ્થાન નિશ્ચિત કરવાનું કામ પણ આની અંદર કરવામાં આવે છે. કામગીરીનું મૂલ્યાંકન કરાય કે ભાઈ કોણે કેવું કામ કર્યું, અને પછી એનું સ્થાન શું કરાય? ફિક્સ, બોલે તો નિશ્ચિત. તો ભાઈ કામગીરીનું મૂલ્યાંકન કરવું એટલે ગમો અણગમો જ જો, વ્યક્તિગત વિકાસ જ જો. આપણે કોઈ માણસના કામગીરીનું મૂલ્યાંકન કરીએ ને એટલે ખબર પડી જાય કે આમાં એને ઇન્ટરેસ્ટ છે કે નહીં, આ કાર્ય એને કરવું ગમે છે કે એમાં એનો વ્યક્તિગત વિકાસ છે કે. હું જે તે વખતે ભણાવતો તો જે તે પ્રિન્સિપલે જોયું તો ખરી કે આ હા વાળસો છે, ભણાવતો નથી, એને પોતાને ઢગલાનો ઢ છે, એકાઉન્ટ આવડતો નથી, તોય મને રાખ્યો. હું એટલે રહ્યો કે મને કોઈ રૂપિયા નતો દેતો ને એને મને એટલો રાખ્યો કે મારા જેવો સસ્તો હોય મળે. ખબર પડી. તો નંબર 6, યોગ્ય સંચાલનથી કર્મચારીઓની ફેરબદલી દરમાં પણ ઘટાડો થાય. હા ભાઈ, તમે મેનેજમેન્ટ સારું કરો તો ફેરબદલીમાં શું થવાનો છે? ઘટાડો. ભાઈ ફેરબદલી દરમાં કેમ ઘટાડો થાય મને ન ખબર પડી. એ હાવ હેલું છે. તમે માણસોનું ધ્યાન રાખ્યું, તમે એનું ધ્યાન રાખ્યું, તમે એની સાર સંભાળ રાખી, ટાઈમે પગાર દીધો, પગાર ઉપરાંતના વિવિધ લાભ દીધા, હવે બીજે ગાભા પોતલા લઈને કઈ જાહે તો મજૂર ફેરબદલી દરમાં શું થયો? પણ જો તમે એનું ધ્યાન ન રાખ્યું, ટાઈમે પગાર ન દીધો, દિવાળીએ બોનસ ન દીધું, દીમાં એકવાર ચા પાણી નાસ્તો કરાવ્યો, તો એ બીજે મહિને અથવા બીજે વર્ષે તરત ગાભા પોટલા લઈને બીજી કંપનીમાં વયા જાય તો મજૂર ફેરબદલી દરમાં મૂક્યો. અદાણી, રિલાયન્સ, પછી આ ઇન્ડિયન રેયોન, વેરાવળ, આવી મહાન ટાટા, આવી મહાન કંપનીમાંથી કોઈ માણસ છે ને છૂટું થવાનું નામ ન લે. ત્યાં તો માણસો એવા મહેનત કરે કે મને અહીંયા નોકરી મળી છે. ઈ દોરા બનાવે છે, લગભગ વેરાવળમાં એવી દોરા કપડા સીવવાના જે કંઈ દોરા હોય ઈ રેયોનમાં 99% બને. મને ખબર નથી, પણ રેયોન બહુ કર્મચારીને સાચવે છે. ત્યાં માણસ નોકરી કરે તો ઈ રિટાયર્ડ થાય ને તો પેન્શન મળે છે. બોલ, સરકારે બંધ કરી દીધું. બોલો એ સાંભળજો. રેયોનના કર્મચારીને પેન્શન મળે છે, પીએફ એ કપાય છે. આ ઉપરાંત હોસ્પિટાલિટી ફ્રી, બાળકોને શિક્ષણ ફ્રી,
આ ઉપરાંત વાર્ષિક બોનસ, આ ઉપરાંત 5 રૂપિયાનું એક ટોકન આપે, ઈ ન્યા જ હાલે. અનલિમિટેડ નાસ્તો, અનલિમિટેડ જમવાનું. હવે માણસ બીજે ક્યાંય જવાનું નામ લે, મજૂર ફેર બદલીમાં હું થશે ઘટાડો. આ ભાઈ સાચી વાત છે. કહું કે રેયોન વાળા અને રિલાયન્સ વાળા અને અદાણી વાળા અને ટાટા વાળા જે ધ્યાન રાખે ને એવું તો કર્મચારીનું કોઈ સારી કંપની ભારતમાં ધ્યાન રાખતી નથી. આટલી સુવિધા તો કોઈ આપે જ નહીં. ઈવન બારગામથી કોઈ નોકરી કરે તો આવા જવાનું ભાડું પણ આપે. બારગામથી કોઈ નોકરી કરે તો આવા જવાનું ભાડું પણ આપે. હું વેરાવળ સવારે 4:30 ની ટ્રેનમાં જતો. અમદાવાદ વાળી આવે ને 4:30 વાગે મોર્નિંગ, એમાં જતો. ત્યાં હવા 6 ટચ થઈ જાવ, હાલીને નિશાળે પહોંચું. 7 વાગ્યાનો મારો લેક્ચર હોય, 7 થી 11 નો લેક્ચર નો 11 વિદ્યાર્થી મૂકી જાય, 11 ને 10 ની ગાડી પાછો હોય, 1 વાગે જુનાગઢ. મારા ભેગા 4:30 વાગ્યામાં જુનાગઢથી 10 કે 12 જણા હોય રેયોનમાં નોકરી કરવા. ઇન્ડિયન રેયોન, એની ડ્યુટી 8 વાગ્યાની હોય, સાંજે 5 વાગ્યા લગી. મેં પગાર પૂછ્યો ને તો મને કે 45,000 રૂપિયા. હું કહું શું કરવાનું? એ કે સુપરવાઇઝર લે. 45,000 સુપરવાઇઝર, 8 થી 5 ની નોકરી હોય અને ડબલ ડ્યુટી કરે તો ઓવર ટાઈમ મળે, અથવા 1 કલાકે વધારે કરે ને તો ઓવર ટાઈમ મળે. આ ખર્ચા પોહાય મને કે 45 માં તો પોહાય ને, છતાંય અમારે ક્યાંય કે પાસ કંપનીમાંથી કાઢી દે, ટ્રેન ના આપેલી પીએ થઈ કપાય ની કે હમણાં છૂટો થઈ જાય 3 વર્ષ પછી પેન્શન મળશે. કર્મચારીને સાચવો, મજૂર ફેરબદલી દર ઓટોમેટિકલી કરશે. કેટલા વર્ષ 60 વર્ષ જે તે કંપનીમાં નિયમ જુદી જુદી ઉંમર વર્ષ. તો કર્મચારીનું ફેરબદલી દરમાં ઘટાડો થાય. એના પછી માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે, તેનાથી તેના જુસ્સામાં વધારો થાય, કાર્યક્ષમતામાં પણ વધારો થાય અને કંપનીના મૂલ્યો પણ જળવાશે અને કંપની છે ધ્યેય સિદ્ધ કરી શકશે. ત્યારબાદ આવે છે માનવ સંસાધન સંચાલનનું મહત્વ. એની અંદર 9 મુદ્દા છે. મહત્વની અંદર વખાણ જ કરવાના ભાઈ. પેલું આવે કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો. એ તો ભાઈ તમે કર્મચારીનું ધ્યાન રાખશો તો કાર્યક્ષમતામાં ઓટોમેટિકલી વધારો થવાનો જ છે. બીજું, એકમની નફાકારકતામાં વધારો. તમે માણસોનું મેં કીધું એમ બહુ સારું ધ્યાન રાખ્યું તો માણસો કામ કેવું કરશે? વધારે કરશે. ઉત્પાદનમાં શું થાય? વેચાણમાં શું થાય? પ્રોફિટમાં શું થાય? કંપનીના વિકાસમાં શું થાય? ખાલી એક માણસનું ધ્યાન રાખ્યું એમાં આટલો ફાયદો થયો. એના પછી નંબર 3, એકમની પ્રતિષ્ઠામાં. ભાઈ વિકાસમાં વધારો તો પ્રતિષ્ઠામાં શું થવાનું? એટલે તો માણસો વેરાવળને એમ જોવો પડે, જીવનમાં નોકરી કરે તો જિંદગી સુધરે. પ્રતિષ્ઠામાં પણ વધારો. નંબર 4, ઉત્પાદિત વસ્તુ કે સેવાની ગુણવત્તાના ધોરણો ઊંચા જળવાય છે. ઉત્પાદનના ગુણવત્તામાં પણ સુધારો થાય. ધોરણ કેવા જળવાય? ઊંચા. તો ભાઈ આ એટલું રાખીએ છીએ.